પ્રવાહની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50% વર્ણનાત્મક સવાલ અને 50% OMR પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવાશે। આ પહેલા 100% પરીક્ષા OMR સિસ્ટમથી જ લેવામાં આવતી હતી, પરંતુ હવે સુધારો કરવામાં આવ્યો છે। 50% વર્ણનાત્મક અને 50% OMR પદ્ધતિથી પરીક્ષા લેવાશે। હિતલ પારીખ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, વધુ વિગતો આપશો? ખાસ એ પણ જાણવા માંગીશું કે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિમાં ફેરફાર કરાયો છે? જી, ખાસ કરીને નિશ્ચિત તમને જણાવી દઉં કે જે પ્રકારે લાંબા સમયથી મેડિકલના પ્રવેશની નીટની એક્ઝામની વાત હતી અને સ્વાભાવિક છે કે એ પ્રકારના ભારણની વાલીઓની પણ માંગણી હતી। એકાએક જે નીટની એક્ઝામ લેવાનો નિર્ણય લેવાયો અને ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ એના કારણે આખરે રાજ્ય સરકારે બંને વર્ણનાત્મક અને OMR પદ્ધતિનું બેલેન્સ જળવાઈ રહે એ પ્રકારનો આ નિર્ણય લેવાયો છે, જેના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ કરવા માંગતા હોય એ સાયન્સના વિદ્યાર્થીઓ છે સરળતા રહે એ માટે એ અંતર્ગત આ નિર્ણય આખરે શિક્ષણ વિભાગે લીધો છે। જી નિશિત। બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે।